સુરત શહેરમાં સ્પાની આડમાં ગોરખ ધંધા ઠેર ઠેર ધમધમી રહ્યા છે। ત્યારે હવે સુરતના સરથાણા પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા કૂતરખાના પર રેડ પાડવામાં આવી। યોગી ચોક ખાતે આવેલા શુભમ પ્લાઝામાં સ્પાની આડમાં કૂતરખાનું ચાલતું હતું। સ્પાનો સંચાલક આર્થિક લાભ મેળવવા દેહ વેપારનો ધંધો કરતો હતો। સ્પામાં ચાલતા કૂતરખાનાથી લોકો પર હેરાન પરેશાન થયા હતા। જેથી સરથાણા પોલીસે કાર્યવાહી કરીને એક સંચાલક અને 5 ગ્રાહકોની ધરપકડ કરી હતી। જ્યારે યૌન શોષણનો ભોગ બનેલી 5 મહિલાઓને પોલીસે મુક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી।